જેટલા ભક્તો હતા ને એમના ભીતરની અવિદ્યા મૂર્તિમંત રૂપે આવી હતી. બધા લાઈટોની કોમન સ્વિચ હોય ને એ પાડો એટલે આ બધી લાઈટો ચાલુ થઈ જાય અને એક ઓફ કરો, મેઇન સ્વિચ ઓફ કરો તો બધી લાઈટો બંધ થઈ જાય. એમ આ બધાની ભીતર રહેલી અવિદ્યાની સ્વિચ મૂર્તિમંત મૂર્તિ હતી અવિદ્યા. એટલે કે ભગવાન જો આ અવિદ્યાને પૂતનાને મારી દે તો ભક્તોની ભીતર રહેલી અવિદ્યાનો નાશ થઈ જાય. આ એનું આવિદૈવિક જે આધ્યાત્મિક સ્વરૂપ જે કહ્યું એ સ્વરૂપ છે જેનાથી આ ચેતના. હવે ઘણા દેવતાઓના પણ સ્વરૂપો હોય, અધિષ્ઠાતા ઘણી બધી વસ્તુ ના હોય, અધિષ્ઠાતા હોય એનાથી એ ચાલતું હોય, પરંતુ એ મૂર્તિમંત સ્વરૂપ હોય અને એ નાશ થાય તો એનો જ્યાં જ્યાં પ્રભાવ હોય અધિષ્ઠાન હોય એ નાશ થઈ જાય. એમ જ આ પૂતના અવિદ્યા પ્રવેશ કરે. આધ્યાત્મિક રસાત્મક ભાવમાં એ અર્થ કર્યો કે આ મુનિ આ ગોપીઓ કોઈ સાધારણ ઋષિઓ છે. અને ઋષિઓની અંદર ઋષિઓ હતા બધે સ્ત્રી દેવા આવ્યા પણ હજી કુંભાવ હતો અને એ કુંભાવ જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી નાશમાં પ્રવેશ કેમ થાય? તો કુંભાવ ઇતિ પૂતના એટલે દરેક મુનિ ઋષિઓ જે ગોપી બનીને આવ્યા ખરા પણ જે પુરુષ મદ ભાવ અહંકાર ભાવ હતો એને જે લઈ ગઈ એનું નામ પૂતના. અનેક ભાવનો ચર્ચાઓ તો ભાવાત્મક ક્ષેત્રમાં જુદી રીતે થાય, સૈદ્ધાંતિકમાં ઘણી રીતે થાય અને એ આવી વિશ્વાસ કરી બાળકોને મારતી આવી પ્રસિદ્ધ કથા છે. પક પ્રાણ વિનાશકાય એના પ્રાણના વિનાશ ઠાકોરજી છે અને સ્તન પર દૂધ વિષ લગાવીને આવી વધારણા એમ થાય કે જન્મ્યો છે બાળક અને જન્મતાની સાથે જયારે કંસે બધાને અસુરોને ભેગા કર્યા કે આ કેમ કરીને મારો, કારણ કે જયારે માયાએ કહ્યું કે તને મારનારું તો ક્યારનો વિજય પહોંચી ગયો. એટલે પૂતનાને પસંદ કરીને કંસે કહ્યું કે આજથી જેટલા બાળકો જન્મ્યા હોય બધાના પ્રાણ લઈ એટલે 5 દિવસ તો ફરી પડે બધાના પ્રાણ લેતી છઠ્ઠા દિવસે ગોકુળમાં પ્રવેશ કરે. યશોદાજીની ગોદમાં આનંદ છે. પૂતના આવી કે ઠાકોરજી આંખો બંધ કરે, દ્રષ્ટિ ના આપી, દર્શન બધાને ઠાકોરજી આપે, નજર બધાને ના આપે. માલ કાઢી અવિદ્યા છે, મારી દ્રષ્ટિ માટે જ્ઞાન છે તો જ્ઞાન અવિદ્યા પર પડશે તો ત્યાં નાશ થઈ જશે. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. અનેક ભાવ બતાવીએ ને કે આંખ બંધ કરી કોઈ જે મહાદેવજીને યાદ કરે અને કઈ કરી વિષપાન કરવાનું કામ તો તમારું છે, હું તો માંગણ વિષય ખવાયો ત્યાં એમ વિચાર કરે આ તો પુષ્ટિ સ્વરૂપ છે, પુષ્ટિ લીલા છે અને પુષ્ટિ લીલા કરવાની છે એની શરત એ છે કે ભક્તના દોષોનું દર્શન નહીં કરો, કેવળ ગુણને ગ્રહણ કરો. વિષ લગાવવું એ દોષ છે, પૈસાન કરાવવું એ ગુણ છે. મારે દોષ જોવા નથી, ગુણનું ગ્રહણ કરવું. પ્રાણ લેતી આવી તો બધા બાળકોના પ્રાણ પૂતનાની અંદર અને પ્રભુએ એના પ્રાણોનું કર્ષણ કર્યું. અવાજ કરીને પૂતના છકોસ લાંબી થઈને પડી. જયારે પોતાની ચિતા તૈયાર કરીને પડી ભગવાને એના પ્રાણોનું કર્ષણ કર્યું. અને એની કથા બલિરાજાની દીકરી રસ્તમાલા અને એને એમ થયું બાવન ભગવાનને જોયા અને એમ થયું કે આવો દીકરો મારે હોય તો કેવું સારું પરિપાક કરાવતા માતૃત્વનો કેવો આનંદ આવે. પણ બાવનમાંથી ભગવાન વિરાટ બન્યા ત્યારે એના મનમાં ભાવ આવ્યો હવે તો મારી નાખતો એ ભાવ આવ્યા અને ભગવાન કે જે સામાન સમજ્યસ્તે સામુદય બધાને જે રીતે મને રજો હોય એ રીતે બધું. એટલે પ્રભુએ બંને મનોરથ પૂરા કર્યા, પરિપાને કરાવ્યું અને પ્રાણોનું દર્શન. તો બકી અને બક એટલે બકાસુર યમુનાજીમાં ઉભો છે, એક પગ પર બીજો પગ ચડાવી લોભ અને દંભનું પ્રતીક છે. મૂર્તિમંત દંભનું સ્વરૂપ આ બકાસુર. ભક્તિનો કોઈ ઓપોઝિટ શબ્દ હોય તે દંભ છે અને યમુનાજીમાં ઉભો છે. આ જ ભક્તિનું પ્રદૂષણ છે. યમુનાજી પ્રદૂષિત ભૌતિક રૂપે આની થાય અને આપણે શુદ્ધિકરણનો વિચાર કરીએ એમ જ ભક્તિનું આદિદૈવિક સ્વરૂપ જે છે એમાં જયારે દંભ પ્રવેશે છે
તો એ ભક્તિ રૂપી યજ્ઞા પણ પ્રદૂષિત થાય છે. એનું પણ વિશુદ્ધિકરણ થવું જોઈએ. અને ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો, ચાંચ પકડી એનો ઉદ્ધાર કરી દીધો. આમ બકી બકપ પ્રાણ એટલે કે ભક્તોની અંદર રહેલા સંબંધો નાશ ભગવાને કર્યો. આપણે ઉત્પન્ન થઈ શકતા નથી, પણ પ્રભુ આપણને એક પછી ઉત્પન્ન કરે. જીવનની ઘણી ઘટના આપણે કથા પણ સાંભળીએ દશમસ્કંદની, અને એક એક અસુરો મર્યા એમ જયારે કથા સાંભળો તો હંમેશા એવો ભાવ કરો, ચલો પૂતના કરી સાંભળ્યું, વિચાર મનમાં કરો કે મારી અવિદ્યા ભગવાને મારી નાખી. આજે કથામાં ભગવાને મારી અવિદ્યા બકા દેહાધ્યાસ કર્યો છે, દૈનિકાસુર મર્યો, મનમાં વિચાર કરો ભગવાને આજે મારો દેહાધ્યાસ મારી નાખી. આવો ભાવ કથા સાંભળવાની આ વિધિ છે. આત્મસાત કરીને કથા સાંભળો. ભગવાને વ્રજમાં મારીને વ્રજભક્તોની અવિદ્યા આ કથા એટલે જ પ્રગટ થઈ છે કે કેવલ વ્રજભક્તોની અવિદ્યા ન જાય, જે આ કથા સાંભળે એની અવિદ્યા. આ કથાનું ફળ કહેવાય જયારે આત્મસાત કરીને સાંભળે. આ રીતે કથા સાંભળે. અને કથાના વાંચમાં તો ત્યાં સુધી પણ એવી ચર્ચા આચાર્ય સંતો કરે. 7 દિવસ કથા ચાલે, સોમવારે શનિવાર કે રવિવારે થતી હોય, તમે સોમવારે કથા સાંભળી એટલે જિંદગીના આજ સુધીના જેટલા સોમવાર હતા અને એમાં જે પાપ કર્યા, તો આ સોમવારની કથા સાંભળવાથી જેટલા સોમવારના પાપ હતા એ કરી લે. તમે મંગળવારે કથા સાંભળો, 7 દિવસ કથા સાંભળો એટલે જીવનના 7 દિવસ જેટલા અઠવાડિયા આવ્યા એ બધા દિવસોના પાપ આ 7 દિવસ કથા સાંભળવાથી નાશ પામે. તો માટે એકાદ દિવસ રજા પાડી દો, જરૂરી કામ છે એટલા દિવસમાં રહી જાય એટલે કથા એ રીતે શ્રવણ કરી આત્મસાત કરીને. તો બાકી બકપ પ્રાણ વિનાશકાય મૃગેશ હસ્તા બ્રજભૂષણાય. આજે કહેવાય છે મૃગેશ હસ્તા બ્રજ એટલે કે સિંહ નખને ના વાઘ નખને ઘણી જગ્યાએ વાઘ નખ કહીએ, સિંહ નખ કહીએ એટલે કહેવાય સિંહનો નખ એટલે કહેવાય વાઘ. એ વાઘ નખા ઠાકોરજી ધારણ. આજે પણ આપણે જન્માષ્ટમી આદિ મોટા ઉત્સવે તમે જુઓ ઠાકોરજીને તો વાઘ નખ ધારણ કરે. શિક્ષાપત્રમાં પણ દ્વિતીય શિક્ષાપત્રમાં જયારે પ્રભુના સ્વરૂપનું વર્ણન હરિરાય કહે છે તો વૈયાગ્ર ભૂષણ એમ કહે છે. ઠાકોરજી વાઘ નખ ધારણ કરે છે અને કનેકના ભાવ આપ્યા. તેનો ભાવ તો ભાવનો ભાવ છે કે ઠાકોરજીને કોઈની નજર ન લાગી જાય એના માટે આપણે ત્યાં અમુક ઉપાય જે ઠાકોરજીને દીઠોના એમ કરીને શબ્દ આવે છે, શૃંગાર કરે તો પાછું કાળું ટપકું ઠાકોરજીને નાક ઉપર કરી દે, ક્યારેક મસ્તક પર કરી દે, ક્યારેક થોડી પર કરી દે, જેનાથી ઠાકોરજીને કોઈની નજર ન લાગે. અનેક ઉપાયો નજર ઉતારવાના. એટલે આપણે ત્યાં આવો ગોપાળ શૃંગાર બનાવો, એમાં પણ અભેદ ધરાવો.